તો આ તરફ અમદાવાદના વિરમગામમાં પણ વરસાદી કહેર જોવા મળ્યો। કૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। પંચમુખી હનુમાન સર્કલ ચોકડી, કુંવરબા પાર્ક, ઉજીની ચાલીમાં પાણી ભરાઈ ગયા। સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને કેટલીક વિસ્તારોમાં તો ઘરની અંદર પણ પાણી ભરાઈ રહેતા લોકો ઘરની અંદર રહી શકે તેમ નથી અને બહાર નીકળી શકે તેમ નથી, એવી પરિસ્થિતિ છે। અહીંયા સતત અઠવાડિયેથી આ રીતે પાણી ભરાયેલું છે। દરેકના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। ખાવા પીવાની બહુ જ હાલાકી પડી રહી છે અને અત્યાર સુધી તંત્રનું કોઈ પણ વ્યક્તિ, અધિકારી, પ્રાંત અધિકારી કે મામલતદાર કે એમએલએ સાહેબ કે કોઈ આ બાજુ હજી ડોકાણા નથી અને આ બાજુ કોઈની સુરત પણ આ લોકો લેવા તૈયાર છે નહીં અને હજી કોઈ સુવિધા સરકાર તરફથી મળી નથી। આ તો 5-6 દિવસથી આ પાણી ઓછું થાય નથી થતું। પાણી આવે ઓછું થતું જ નથી ને, બહુ જ પાણી ભરાયું, નીકળી જાય ઘરમાં બધાને પાણી આવી ગયું હોય, ચાઈ નીકળાય